સુરત ખાતે એસબીઆઈની શાખામાં દિવસ દાડે મોટી લૂંટ, ભેદ હજી પણ ઉકેલાયેલો। તપાસમાં ખુલાસો, લૂંટારુઓ 5 કે 6 નહીં હતા। 13 મિનિટમાં સશસ્ત્ર લૂંટ, કર્મચારીઓએ ગ્રાહકોને બાનમાં લીધા હતા। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે લૂંટારુઓ 5 નહીં પરંતુ 6 હતા તેવી માહિતી જે છે સામે આવી છે। લોકર અને સીએમએસ કર્મચારી પાસેથી કુલ 50 લાખ લૂંટાયા। લૂંટ પહેલા એક શખ્સે એકાઉન્ટ ખોલવાના બહાને રેકી કરી બાઇક પર ફરાર, खोटा नंबर प्लेटનો ઉપયોગ હોવાની શંકા, મોબાઈલ છીનવી અલગ જગ્યાએ ફેંકી પોલીસને ભમરાવવામાં આવ્યા હતા। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, એસબીઆઈની શાખામાં ધોળા દિવસે મોટી લૂંટનો ભેદ હજી પણ ઉકેલાયેલો છે। તપાસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, શું અપડેટ? જી, જે પ્રકારે ગત 27 એપ્રિલ સોમવારના બપોરના સમયે વરાછા વિસ્તારમાં એલએચ રોડ ખાતે આવેલ એસબીઆઈ બેંકની જે શાખા છે તેમાં ધોળા દિવસે લૂંટ ચલાવવામાં આવેલી હતી। તો આજે 3 દિવસ વીતી ગયા હોવા છતાં લૂંટારાઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોય તેવું સામે આવી રહ્યું છે। હજી આ જે લૂંટની જે સમગ્ર ઘટના છે એ ઘટનાની અંદર કેટલીક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આ બેંકમાં લગાવેલ બર્ગલર એલાર્મ સિસ્ટમ કઈ રીતે વાગે તેનાથી બેંક સર્વિસ મેનેજર સહિતનો સ્ટાફ અજાણ હોવાનું સામે આવેલું છે। તો લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત 2 લોકો જે હતા તેઓએ લૂંટારાઓની નજર ચૂકવીને 3 વાર આ એલાર્મ દબાવ્યો હતો પરંતુ વાગ્યો ન હતો। આ તકનો લાભ લઈ લૂંટારુઓએ રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા। તો આરોપીઓ સીસીટીવી નજર બહાર એવી રીતે જગ્યાએથી ભાગી છૂટ્યા કે પોલીસ પણ તેમને પગેરું મેળવી શકી નથી। તો લૂંટારાઓને શોધવા માટે પોલીસ હજી 3 દિવસથી જે સુરત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હવાટિયા મારી રહી છે। બિલકુલ રશ્મિ, શું લાગી રહ્યું છે આગામી કેટલા સમય સુધી આરોપીઓ પોલીસની પકડમાં રહેશે? પોલીસની કામગીરી કયા પ્રકારની ભૂમિકા ભજવી રહી છે અહીંયા? જી, હાલ તો પોલીસ જે આરોપીઓને શોધવા માટે તમામ ચેકપોસ્ટ તેમજ સીસીટીવી ની તપાસ કરી રહી છે। 200 થી વધુ જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે અને જેમ જેમ આરોપીઓ આગળ વધે છે તેમ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે ઢીલાસ પણ હોય તેવું લાગી રહ્યું છે। જે આરોપીઓ જે છે તે આપણે સીસીટીવીમાં જે પ્રકારે જોયું છે કે આરોપીઓ કોઈ પણ પ્રકારના ડર વિના ખુલ્લા મોઢેથી જે બેફામ રીતે બેંકની અંદર પ્રવેશીને જે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે, ત્યારે સીસીટીવી ફૂટેજમાં જે લૂંટારુઓના જે ચહેરાઓ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। તેમ છતાં હજી સુધી કેમ જે લૂંટારુઓ છે તે પોલીસ પકડથી દૂર છે તેને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે। જી રશ્મિ, માહિતી બદલ આભાર। સુરતમાં એસબીઆઈની શાખામાં ધોળા દિવસે મોટી લૂંટ, ભેદ હજી પણ ઉકેલાયેલો। તપાસમાં ખુલાસો, લૂંટારુઓ 5 નહીં પરંતુ 6 હતા। માત્ર 13 મિનિટમાં સશસ્ત્ર લૂંટ, કર્મચારીઓએ સાથે જ ગ્રાહકોને બાનમાં લેવાયા। લોકર અને સીએમએસ કર્મચારી પાસેથી કુલ 50 લાખ લૂંટી લેવાયા।